Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. આ લેક્ચર SYBA સેમ 3 કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. જેને કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. જેને પણ મેઇન ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટે પણ આ લેક્ચર છે, કારણ કે જેને પણ મેઇન ઇંગ્લિશ હશે એ લોકોને કમ્પલસરી ઇંગ્લિશ પણ હશે જ. ગયા લેક્ચર્સમાં આપણે સિલેબસ જોયું કે જેમાં ગ્રામર ટોપિક છે અને ટેક્સ્ટ છે. ગ્રામર ટોપિક્સ 3 છે, જે છે વોઇસીસ, વર્ડ ફોર્મેશન, વોઇસીસ, ફ્રેઝલ વર્બ્સ અને શોર્ટ કમ્પોઝિશન. આ 3 ગ્રામર ટોપિક્સ આપણા રહેલા છે, જેના કુલ માર્ક્સ 30 છે. અને ટેક્સ્ટ બુક છે જેમાં 3 પોયમ્સ અને 3 ચેપ્ટર્સ છે. ગયા લેક્ચર્સમાં આપણે ગ્રામર ટોપિક્સ પૂરા કર્યા. એના પછી પોયમ્સ જે સિલેબસમાં છે એ પણ પૂરી કરી. અને હવે આના પહેલાંના લેક્ચરમાં આપણે એક ચેપ્ટર પણ પતાવ્યો જેનું નામ હતું યોગા, ધ એલિક્ઝર ઓફ લાઈફ. હવે આપણે બીજો એક ચેપ્ટર જે છે પેટ્રોઇટિઝમ, એ આપણે આજે ભણીશું. પેટ્રોઇટિઝમ એટલે આપણે દેશપ્રેમ, જે આપણે કહીએ છીએ રાષ્ટ્રપ્રેમ, બરાબર, દેશભક્તિ, એને પેટ્રોઇટિઝમ કહેવાય છે. આ ચેપ્ટર એલેક્સિસ ડી ટોક્યુલે લખેલું છે. એના વિશે થોડુંક જાણીએ તો હી વોઝ બોર્ન ઇન પેરિસ એન્ડ વોઝ અ ફ્રેન્ચ ડિપ્લોમેટ, પોલિટિશિયન એન્ડ હિસ્ટોરિયન. બેઝિકલી આ ફ્રાન્સનો માણસ હતો, જે મોટો પોલિટિશિયન હતો ને હિસ્ટોરિયન પણ હતો. In 1831, the French government sent him to America to study the country's prison system. બરાબર, 1831માં ફ્રેન્ચ ગવર્મેન્ટ જ્યાંનો એ હતો એની ગવર્મેન્ટે એને અમેરિકા મોકલેલો કે ત્યાંની પ્રિઝન સિસ્ટમ શું છે. એટલે કે પ્રિઝન એટલે કે આપણે પોલીસ પ્રિઝનમાં નાખે, અરેસ્ટ કરીને પ્રિઝનમાં નાખે, તો એ પ્રિઝનની સિસ્ટમ શું છે એ બધી વસ્તુની સ્ટડી કરવા એને ત્યાં મોકલેલો. He used this assignment as an opportunity to observe American society, and when he returned to France, it was a wealth of information which he compiled and published in 2 volumes as Democracy in America. એને આ અસાઇનમેન્ટ લીધું એ જ કારણથી કે એને અમેરિકાની સ્ટડી કરવાની તક મળે, અમેરિકન સોસાયટીને સ્ટડી કરવાની, એને ઓબ્ઝર્વ કરવાની તક મળે. અને જ્યારે એ રિટર્ન થયા ત્યારે એને એની પાસે ઢગલો ઇન્ફોર્મેશન હતી, જે એને 2 વોલ્યુમ્સમાં ડેમોક્રેસી ઇન અમેરિકા નામની બુકમાં એને બધું લખ્યું. He is also remembered for his work The Old Regime and the Revolution, which analyzed French society and the causes of French Revolution. ફ્રેન્ચ રિવોલ્યુશન જે બહુ પ્રખ્યાત છે, જેના કારણે રોમેન્ટિક એજ ઇંગ્લિશમાં આવેલી, બરાબર, તો એ વસ્તુના કોઝિસને ફ્રેન્ચ સોસાયટી, એ બધી વસ્તુ એને એક બુકના લખેલી જેનું નામ હતું ધ ઓલ્ડ રેજિમ એન્ડ ધ રેવોલ્યુશન. હવે આ ટેક્સ્ટ વિશે જાણીએ, એટલે આ જે ચેપ્ટર છે એના વિશે જાણીએ. Drawing on his experience in America and his knowledge as a historian, Tocqueville examines patriotism in all its forms, particularly in the interrelationship between men, government and the country. જેટલું એ કે એની પાસે નોલેજ છે, જેટલું એનો એક્સપિરિયન્સ છે એઝ અ હિસ્ટોરિયન, એને એ કે પેટ્રોઇટિઝમ બધાય ફોર્મમાં સ્ટડી કરવાનું સૂઝ્યું, બરાબર. અને સ્પેશિયલી આ ચેપ્ટર જે છે પર્ટિક્યુલરલી કેના ઉપર છે તો કે ઇન્ટર રિલેશનશિપ બિટવીન મેન, ગવર્મેન્ટ એન્ડ કન્ટ્રી. એક માણસ, એની ગવર્મેન્ટ અને દેશ, આ ત્રણેયનો સહસંબંધ શું છે એ વસ્તુ આખી આમાં જોવા મળશે. થોડુંક ટ્રિકી ઇંગ્લિશમાં લખેલું છે, બરાબર. આપણે બને એટલું ટ્રાય કરશું કે તમને સમજાઈ જાય. There is one sort of patriotic attachment which principally arises from that instinctive, disinterested and undefinable feeling which connects the affections of men with his birthplace. એ કે એક અજીબ જાતનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ માણસમાં હોય જ છે, બરાબર. એ હંમેશા એની બર્થ પ્લેસ એટલે કે એની જન્મભૂમિ સાથે હંમેશા જોડાયેલો રહે છે. This natural fondness is united to a taste of ancient customs and to a reverence
reverence for ancestral traditions of the past. Those who cherish it love their country as they love the mansions of their father. એમાં એક ટાઈપનું એ માણસમાં એક ટાઈપનું જે આપણે કહીએ ને કે ટ્રેડિશન હોય છે, બરાબર. સપોઝ એક માણસ છે, એના પપ્પા જે છે એને એના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય, તો આને પણ એના રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ આપોઆપ આવી જાય છે, બરાબર. જેમ કેમ કે પપ્પાનું ઘર એટલે કે આપણા જે વડવાયાનું જે ઘર હોય, બરાબર, એ માણસને બહુ વાલું હોય ને, એ જ પ્રમાણે કે રાષ્ટ્ર પણ એ જ રીતના માણસને વાલું હોય છે. They enjoy the tranquility which it affords them. They cling to the peaceful habits which they have contracted with its bosom. They are attached to the reminiscences which it awakens, and they are even pleased by the state of obedience in which they are placed. Tranquility એટલે કે peace. એક અજીબ જાતનું એને સંતોષ વળે છે. જ્યારે પણ પોતાના દેશમાં હોય ને માણસ, તો એને અજીબ જાતનો એક સંતોષ વળે છે કે હું મારા દેશમાં છું, બરાબર. આપણે સપોઝ અહીંથી ક્યાંય ફોરેન જાય, તો ફોરેનમાં જાય તો ત્યાં આપણને એટલી મજા ન આવે જેટલી આપણને આપણા દેશમાં આવે, બરાબર. આપણે જનરલી ઘણીવાર સાંભળ્યું છે કે અપની દેશ કી મિટ્ટી કી ખુશ્બુ ઓર કહી નહીં મિલ શકતી. તો આ બધી વસ્તુ જે છે એ દેશ પ્રેમ વ્યક્ત કરે છે. રેમિનન્સીસ એટલે કે આપણા જે જૂના સંસાર સ્મરણો છે, બરાબર. આપણે બર્થ પ્લેસ હોય, બરાબર, તો એની સાથે આપણા ઘણા બધી મેમરીઝ હોય છે. તો એ મેમરીઝને એ બધું ભેગું થઈને એક માણસને એ જગ્યા પ્રત્યેનો પ્રેમ થઈ જાય છે, બરાબર. This patriotism is sometimes stimulated by religious enthusiasm, and then it is capable of making the most prodigious efforts. Prodigious એટલે enormous. એક રિલિજિયસ એની સાથે જોડાણ થઈ જાય છે રાષ્ટ્ર સાથે, બરાબર. તો કે એના માટે પણ કે ગમે એટલા એફર્ટ્સ કરવા તૈયાર છે કે એની બર્થ પ્લેસમાં જ રહે. It is in itself a kind of religion. It does not reason, but it acts from the impulse of faith and sentiments. આ પણ એક જાતનું એક રિલિજન જ છે. રાષ્ટ્ર પ્રેમ જે છે એ એક ટાઈપનું રિલિજન છે જે એ કે દરેક માણસ ફોલો કરે છે. By some nations, the monarch has been regarded as a personification of the country, and the fervor of patriotism been converted into the fervor of loyalty. They took a sympathetic pride in his conquest and gloried in his power. કે એક ટાઈપની લોયલ્ટી હોય છે. લોયલ્ટી એટલે શું? તો કે આપણે એમ કહીએ ને ખુદદારી હોય છે એમ, બરાબર. આપણે જો રાષ્ટ્ર પ્રત્યે જે પ્રેમ છે ને એની માટે આપણે ખુદદારી પણ હોય છે, કે આપણે એની માટે ગમે એ વસ્તુ કરવા તૈયાર છે, અને એનો આપણે ગર્વ પણ અનુભવીએ છીએ. આજે આટલા આર્મી ઓફિસર્સ વગેરે, જે આર્મી, નેવી, એરફોર્સ, જે આપણા 3 વિંગ્સ છે, બરાબર, એના રાષ્ટ્ર પ્રેમના માટે જ આટલું એને દેશ માટે કરે છે, બરાબર. એટલે એ જે આ 3 વિંગ્સમાં હોય છે જે માણસ નોકરી કરે છે, એ અને એના પરિવારવાળા પ્રાઇડથી કહે છે કે ભાઈ અમે આમાં નોકરી કરી છે, ઓર અમારી ફેમિલીના એક મેમ્બર આમાં નોકરી કરે છે. એક પ્રાઇડની વસ્તુ છે. At one time under the ancient monarchy, the French felt a sort of satisfaction in the sense of their dependence upon the arbitrary pleasure of their king, and they were wont to say with pride, "We are the subjects of the most powerful king in the world." કે આમાં ફ્રેન્ચમાં, બરાબર, ફ્રેન્ચ જે એન્શિયન્ટ મોનાર્કી હતી, બરાબર, એટલે શું? તો કે પહેલાંના જમાનામાં જે ફ્રાન્સમાં પણ આપણી જેમ રાજાશાહી હતી, બરાબર. તો એ કે પહેલાં એ ડિપેન્ડન્સ જે હતું ને રાજા ઉપર, એ પણ કે માણસોને બહુ ગમતું કે ભાઈ અમે જે છે એ આ પાવરફુલ કિંગની અંડરમાં અમે કામ કરીએ છીએ, એ અમને વધુ પસંદ છે. પણ એ ડિપેન્ડન્સ હતું છતાં એ રાષ્ટ્રપ્રેમ હતો એનો, કે એને ગર્વ અનુભવતા હતા એમાં, બરાબર. But like all instinctive passions, this kind of patriotism is more apt to prompt transient exertion than to supply the motives of continuous endeavor. બરાબર. It may save the state in critical circumstances, but it will not unfrequently allow the nation to decline in the midst of peace. દરેક રાષ્ટ્રના દરેક માણસોને બસ એક જ વસ્તુ જોઈએ છે કે આપણે આપણા દેશમાં સુખ શાંતિ બની રહે. એની માટે એ ગમે એ ક્રિટિકલ સર્કમસ્ટેન્સીસ હોય, એટલે ગમે એ ખરાબ સિચ્યુએશન આવે એની સામે લડવા તૈયાર છે,
બરાબર. સપોઝ અત્યારના કોવિડની સિચ્યુએશન છે તો એમાં આપણે ભારતના જેટલા પણ નાગરિકો છે એ બધાની ડ્યુટી પણ બને છે અને બધાને એવું મનથી પણ થાય છે કે આપણે આપણા દેશ માટે કંઈક કરીએ. આટલી ક્રિટિકલ સિચ્યુએશન છે પણ છતાંય આપણે શાંતિ માટે ગમે એ કરવા તૈયાર છીએ. Whilst the manner of a people are simple and its faith unshaken, whilst society is steadily based upon traditional institutions whose legitimacy has never been contested, this instinctive patriotism is wont to endure. દરેક રાષ્ટ્રના જે માણસો હોય છે ને એને રાષ્ટ્રમાં ફેથ હોય છે. ફેથ એટલે એની પર પૂરો ભરોસો હોય છે. આ જે ભરોસો છે ને એના ટ્રેડિશન ઉપરથી આવે છે, કે એને જે જૂનું પુરાણો એને જે એના મા બાપે બધું શીખવેલું હોય ને એની ઉપરથી આવે છે. કે ભારત મારો દેશ છે ને આ જે એસે બધું લખાતું ને આપણું, બરાબર. પછી એના સપોઝ આપણે ઝાંસી કી રાની ને એવા ઘણા બધા કેરેક્ટર્સ છે. આમ તો કેરેક્ટર્સ તો ના કહેવાય પણ લિવિંગ ઇમોર્ટલ આઇડલ્સ છે. લિવિંગ આઇડલ્સ એની ઇમોર્ટલ આઇડલ્સ જે છે એના કારણે આપણે એ ટ્રેડિશનથી વાકેફ છીએ કે ભાઈ આપણા દેશ માટે ગમે એ કરી શકીએ, ગમે એ સિચ્યુએશનમાં આપણે લડી શકીએ. તો આ બધી વસ્તુ જે છે, આ ફેથ જે છે એ અનશેકન છે. અનશેકન એટલે કે કોઈ એને ડગમગાવી શકે નહીં એવો પ્રેમ માણસને પોતાના દેશ માટે હોય છે. But there is another species of attachment to a country which is more rational than the one we have been describing. It is perhaps less generous and less ardent, but it is more fruitful and more lasting. It is coeval with the spread of knowledge. It is nurtured by the laws. It grows by the exercise of civil rights, and in the end, it is confounded with personal interest of the citizen. Coeval એટલે sharing the same age with something else. Okay. Contest એટલે here to challenge. હવે આમાં એમ કહે છે કે આના સિવાય પણ એક પ્રકારનો દેશ પ્રેમ રહેલો છે જે આપણે નોલેજથી મળે છે, બરાબર, જે આપણા લોઝથી બંધાયેલું છે અને આપણા રાઇટ્સ આપણને આપે છે, બરાબર. આ બધી વસ્તુ જે છે એ પણ કે આપણો દેશ પ્રેમ છે. હવે સપોઝ આપણે કોઈ વસ્તુ ગેરકાનૂની કરીએ ને તો એ કે આપણા રાષ્ટ્રપ્રેમમાં આવતું નથી. આપણે બધી વસ્તુ કાનૂની રીતે કરીએ, રાઇટ્સથી કરીએ, આપણા જે હક હિસ્સા છે એના દ્વારા આપણે કરીએ તો એ પણ એક પ્રકારનો રાષ્ટ્રપ્રેમ છે. અને આ ક્યાંથી આવે તો કે નોલેજથી આવે, એજ્યુકેશનથી આવે છે. A man comprehends the influence which the prosperity of his country has upon his own welfare. He is aware that the laws authorize him to contribute his assistance to that prosperity, and he labors to promote it as a portion of his interest in the first place and the portion of his right in the second. દેશ માટે કાંઈ પણ કરી જવું, બરાબર, એનો ઇન્ટરેસ્ટ છે એ પહેલી જગ્યાએ આવે છે અને એની રાઇટ્સ છે એ બીજી જગ્યાએ આવે છે. But epochs sometimes occur in the course of existence of a nature at which the ancient customs of a people are changed, public morality destroyed, religious belief disturbed, and the smell of tradition broken, whilst the diffusion of knowledge is yet imperfect and the civil rights of the community are ill secured or confined within very narrow limits. ક્યારેક કે એવું થાય છે કે આપણી જે બિલીફ રહેલી છે, આપણો જે ભરોસો રહેલા છે એ ક્યારેક ડગમગાઈ જાય, બરાબર. ક્યારેક આપણે નોલેજ જે મળે છે એ અધૂરું મળે છે, બરાબર. ટ્રેડિશન જે છે એ ઓછું આપણે કામ કરે છે. और આપણે એમ કહી શકીએ કે તૂટી જાય છે ટ્રેડિશન આપણું, બરાબર. આપણી જે રાઇટ્સ આપણને આપેલી છે એ સિક્યોર્ડ નથી. ઘણીવાર આવું બધી વસ્તુ પોસિબલ થઈ છે. The country then assumes a dim and dubious shape in the eyes of the citizens. They no longer behold it in the soil which they inhabited, for that soil is to them a dull, inanimate clod, nor in the usage of their forefathers, which they have been taught to look upon as a debasing yoke, nor in a religion, for of that they doubt, nor in the laws which do not originate in their own authority, nor in the legislature whom they fear and despise. પછી કે આવું જો કોઈ થાય ને તો રાષ્ટ્રપતિનો પ્રેમ જે છે ને એ ક્યાંક ને ક્યાંક ઓછો થતો જાય છે. અને એક ટાઈમ એવો આવે છે કે જ્યારે એ રાષ્ટ્રપ્રેમ સાવ હોતો જ નથી, બરાબર. લેજિસ્લેશન એટલે કે આપણી જે આપણે કોર્ટશીપ, જે કોર્ટમાં ને વગેરે ને બધું એને લેજિસ્લેટિવ એસેમ્બલી ને બધું કહી શકીએ આપણે, બરાબર. તો એમાં એ કંઈક ભરોસો ઉઠી જાય છે, બરાબર. ઘણીવાર એવી વસ્તુ થાય છે.
The country is lost to their senses. They can neither discover it under its own nor under borrowed features, and they entrench themselves within the dull presence of a narrow egotism. ક્યારેક કે દેશમાં પણ ઇગોટિઝમ એટલું ફેલાઈ જાય છે કે જેના કારણે પ્રોબ્લેમ પડી જાય છે. They are emancipated from prejudice without having acknowledged the empire of reason. They are neither animated by the instinctive patriotism of monarchical subjects nor by the thinking patriotism of republican citizens, but they have stopped halfway between the two in the midst of confusion and of distress. ઘણીવાર કે અમુક જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે હજી રાજાશાહીના હાલતા આવે છે. હવે એ કે આપણે ઇન્ડિપેન્ડન્ટ નેશન થઈ ગયું છે તો એ બે વચ્ચે પણ કે ક્યારેક સંઘર્ષ થતો હોય છે. એ બે વિચારો માટે પણ સંઘર્ષ થતો હોય છે. In this predicament, to retreat is impossible, for a people cannot restore the vivacity of its earlier times. Any more than a man can return to the innocence and the bloom of childhood, such things may be regretted, but they cannot be renewed. કે જે જેમ કે એક નાનકડા છોકરો જે હોય ને એનામાં ઇનોસન્સ હોય છે, બરાબર. તો આ જ વસ્તુ કે દરેક માણસમાં હોય છે, એક ઇનોસન્ટનેસ હોય છે. પણ જો કે એના આવું થાય ને, આવું એટલે કેવું તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક એની રાઇટ્સ ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે. ક્યારેક ક્યારેક એવી વસ્તુ થઈ જાય છે કે જે એને રાષ્ટ્રપ્રેમમાં થોડું ઘણી ઓછી થતું જાય છે. તો ત્યારે એ કે એની ઇનોસન્ટનેસ જે છે એ જતી રહે છે અને એ ક્યારેય પણ કે પાછી જનરેટ થતી નથી. The only thing then which remains to be done is to proceed and to accelerate the union of private with public interest, since the period of disinterested patriotism is gone by forever. એટલે એ કે ત્યારે એ કે શું કરવું જોઈએ કે બસ બધું પબ્લિક અને પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ જે છે એને મળીને કામ કરવું જોઈએ, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ પડે નહીં. I am certainly very far from averring that in order to obtain this result, the exercise of political rights should be immediately granted to all the members of the community. દરેકને પોતાની ફરજ ખબર હોવી જોઈએ, દરેકને પોતાની રાઇટ્સ ખબર હોવી જોઈએ કે એ માણસ શું કરી શકે શું નહીં, બધી વસ્તુ એક એક માણસને ખબર હોવી જોઈએ. But I maintain that the most powerful and perhaps the only means of interesting men in the welfare of the country which we still possess is to make them partakers in the government. Partakers એટલે join in something. એક જ કે માત્ર રસ્તો છે જે રાષ્ટ્રપ્રેમ સાથે જોડાયેલો હંમેશા રાખે છે માણસને, એ છે ગવર્મેન્ટ સાથેનો સીધો કનેક્શન. જો ગવર્મેન્ટ સાથે સીધો કનેક્શન હોય છે, એનામાં ફૂલ ફેથ હોય છે, તો એ કે માણસનો રાષ્ટ્રપ્રેમ જે છે એ એમનો એવો રહે છે. At the present time, civic zeal seems to me to be inseparable from the exercise of political rights, and I hold that the number of citizens will be found to augment or to decrease in Europe in proportion as those rights are extended. In the US, the inhabitants were thrown but as yesterday upon the soil which they now occupy, and they brought neither customs or tradition with them there. They meet each other for the first time with no previous acquaintances. In short, the instinctive love of their country and scarcely exists in their mind, but everyone takes a zealous an interest in the affairs of his township, his country, and of the whole state, as if they were his own, because everyone in his sphere takes an active part in the government of society. આજે એ કે દેશ અલગ થઈ જાય છે, બરાબર, એવું બધું થાય છે, પણ છતાં એ કે આપણે એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે દરેક માણસ સરખો જ છે, દરેકની પાસે ભગવાને દીધેલું બધું સરખું જ છે, બરાબર. અલગ પડી જાય એ વસ્તુ અલગ છે, બટ આપણે કોઈને માટે દયા ભાવના જે છે એ રાખવી જોઈએ, જેથી કરીને આપણે એવું કહી શકીએ કે આપણે માણસ છીએ, બરાબર. અને તો જ કે આ દુનિયા ટકશે. જો એકબીજા માટે વેર હશે તો આ દુનિયા ટકશે નહીં. The lower orders of the US are alive to the perception of the influence exercised by the general prosperity upon this own welfare, and simple as this observation is, it is one which is but too rarely made by the people. But in America, the people regards this prosperity as the result of its own exertions. The citizens look upon the fortune of the public as his private interest, and he cooperates in its success not so much from a sense of pride or duty as from what I shall venture to term cupidity. કે આજે યુએસ જે છે આજ સુપર પાવર છે, બરાબર. તો એ કે આ યુએસ સુપર પાવર કઈ રીતે બન્યું, તો કે અહીંયાના માણસો જે છે એને
પબ્લિક ઇન્ટરેસ્ટને પોતાનું પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ સમજીને કામ કર્યું છે, બરાબર. અને કોઈ વેલ્થ, કોઈ પર્ટિક્યુલર વેલ્થ એટલે કે કોઈ પણ એક વસ્તુ માટે પોતાની પર્સનલ જે છે આપણે એમ કહીએ ગ્રીડ નથી રાખી. ગ્રીડ એટલે શું? એની લાલચ રાખી નથી. જે છે એ કે દેશ પ્રત્યે છે, તો કે આવી ટાઈપનું પેટ્રોઇટિઝમ કે માણસમાં હોવું જોઈએ. It is necessary to study the institution and the history of Americans in order to discover the truth of this remark, for their manners render it sufficiently evident. આજે પણ એ કે અમેરિકામાં આવું જ છે, તો એ કે આપણે એ લોકો પાસે શીખવું જોઈએ કે કઈ રીતે એક પેટ્રોઇટિક માણસ બનવું. As the American participates in all that is done in his country, he thinks himself obliged to defend whatever may be censured. For it is not only his country which is attacked upon this occasion, but it is himself. કે દેશમાં કાંઈ થાય તો એ માણસ એમ સમજે છે કે મારી ઉપર વીતે છે, એટલે એ દેશ માટે ગમે એ કરવા તૈયાર થઈ જાય. તો આ આવું પેટ્રોઇટિઝમ એ કે માણસમાં હોવું જોઈએ. The consequences is that his national pride resorts to 1,000 artifices and to all the petty tricks of individual vanity. એટલે કે કોઈ પણ સામેવાળો વ્યક્તિ કોઈ પણ ટ્રિક્સ અપનાવે છે ને કે એને પેટ્રોઇટિઝમને તોડવા માટે, તો એ કે એ થતું નથી, કારણ કે એને પૂરેપૂરો વિશ્વાસ છે પોતાના દેશ ઉપર. Nothing is more embarrassing in the ordinary intercourse of life than this irritable patriotism of the Americans. A stranger may be very well inclined to praise many of the institutions of their country, but he begs permission to blame some of the peculiarities which he observed, a permission which is however inexorably refused. America is therefore a free country in which, lest anybody should be hurt by your remarks, you are not allowed to speak freely of private individuals or of the state, of the citizens and or of the authorities, of public or the private undertakings, or in short of anything at all, except it be of the climate and the soil, and even then Americans will be found ready to defend either the one or the other, as if they had been contrived by the inhabitants of the country. આજે કે અમેરિકામાં ખુલ્લેથી બોલવાની છૂટ નથી, પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ નથી, પણ છતાં એ કે ત્યાંના માણસો એટલા પેટ્રોઇટિક માણસો છે કે એના દેશ માટે ગમે એ કરી શકે છે. આજની સિચ્યુએશનમાં તમે જોઈ શકો છો કે ચાઇના અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોર તો ચાલે જ છે ને, ક્યારેક એ જો વધારે યુદ્ધની મેદાન સુધી પહોંચી ગયું તો વર્લ્ડ વોર 3 પણ થઈ શકે છે. પણ એના માણસો જે છે એ પોતાનો જીવ ગુમાવવા પણ તૈયાર છે, પણ એ એને દેશની રક્ષા કરવા ગમે એ કરી શકે છે. In our times, option must be made between the patriotism of all and the government of a few, for the force and activity which is the first confers are irreconcilable with the guarantees of tranquility with the second furnishes. આપણે એ કે ગવર્મેન્ટ સાથે રહીને પીસ માટે હંમેશા પ્રાર્થના કરવી જોઈએ, એ જ આપણું મેઇન મોટિવ છે. જો આવું રહેશે તો જ કે આપણો દેશ આગળ વધશે. ક્લિયર? આ હતું આપણું ચેપ્ટર નંબર 2 પેટ્રોઇટિઝમ. હવે આપણો એક જ ચેપ્ટર બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી તમે જે કાંઈ પણ થયું છે એ રિવાઇઝ કરો, જેથી કરીને કાંઈ ભૂલો નહીં તમે. એન્ડ યસ, ડોન્ટ ફર્ગેટ ટુ comment your name and roll number in the comment section, otherwise it would affect your internals also. Okay, thank you and have a good day. આપણે આના પછીના લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.